નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદના સુપરમાર્કેટ કેસની સુનાવણી 16 ફેબ્રુઆરીએ અને રાજા રણછોડ માર્કેટની 7 ફેબ્રુઆરીએ. ઉમરેઠમાં સરકારી આયુર્વેદિક દવાખાનું બનાવવાની વાત 9 વર્ષથી ફાઇલોમાં અટવાઈ. બોરસદ નજીકના વાસણાની 45 વર્ષ જૂની જીઆઈડીસી ડચકા ખાતી સ્થિતિમાં મોટાભાગના કારખાના બંધ થવાના આરે. ઠાસરાના નણાદરામાં દબાણ હટાવવા મુદ્દે મહિલા સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રીના પરિવાર વચ્ચે મારામારી. બોરસદ પાલિકાએ બિનઆરોગ્યપ્રદ ખોરાક અને પ્રતિબંધિત પ્લાસ્ટિક બદલ 36 દુકાનદારોને દંડ્યા. 18,000 ઉપરાંત દંડ વસૂલાત. કાસોરમાં બંધ મકાનનો દરવાજો તોડી તસ્કરો 4.2 લાખની મત્તાની ચોરીને ફરાર. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રિપલ અકસ્માત. ચકલાસી સીમમાં 3 ટ્રકો વચ્ચે સર્જાયેલ ટક્કરમાં એક ડ્રાઈવરનું કરુણ મોત. ખંભાતમાં સામાજિક કામ માટે ઉછીના લીધેલા 1 લાખના ચેક રિટર્ન કેસમાં નગરાના ખેડૂતને 1 વર્ષની કેદ. કઠલાલના ભરકુંડા ગામમાં દારૂના અડ્ડા અને જુગારધામો મુદ્દે ગ્રામજનોનો પોલીસ મથકે હલ્લાબોલ. તારાપુરમાં 1.50 લાખના ચેક રિટર્ન કેસમાં ઇન્દ્રનજના ખેડૂતને 1 વર્ષની કેદ.